હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરી પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। કંજૂસ શેઠ। શેઠ કરોડીમલ મોતીપુર નામના નાના ગામમાં રહેતા હતા। તે ઘણો ધનવાન હતો પણ તેટલો જ કંગાળ હતો। તેના આટલા કંગાળ બનવાથી આખું ગામ ખૂબ નારાજ હતું। એક દિવસ શેઠ બજારમાં બટાકાની દુકાને જાય છે। શેઠ: અરે ભાઈ, તમે મને બટાકા કેવી રીતે આપ્યા? માણસ: ₹10 કિલો। શેઠજી: શેઠ: અરે ભાઈ, તમે બટાકા વેચો છો કે સોનું? બટાકા એટલા મોંઘા છે ભાઈ, આટલા મોંઘા? માણસ: શેઠજી, આ આખા રામપુર ગામમાં બટાકા એક જ ભાવે વેચાય છે। દરેક ખરીદે છે અને તમને મોંઘા લાગે છે? જો તમે ઈચ્છો તો લો, નહીંતર છોડી દો। શેઠ: અરે ના ભાઈ, આટલા મોંઘા બટેટાનું હું શું કરીશ? ભાઈ, આ બટેટા મારે નથી જોઈતા, તારી પાસે રાખો। થોડી દૂર ચાલ્યા પછી શેઠ કરોડીમાં એક કપડાની દુકાન જુએ છે। દુકાનદાર: હે શેઠજી, આવો, હું ગઈકાલે ખૂબ જ સુંદર સાડીઓ લાવ્યો છું। આ જુઓ, તમે પણ ભાભી માટે લઈ જાઓ ને ખુશ થશે। શેઠ: હા હા, કેમ નહીં। આજે મને સાડી મંજૂર કરવા દો। તે મારી પાસે ક્યારે નવી સાડી માંગે છે। હા, મને કહો ભાઈ, આ સાડી માટે તમે મને કેટલા આપશો? દુકાનદાર: અરે બહુ મોંઘું નથી શેઠજી, ₹500 જ છે। શેઠ: શું કહ્યું, 500? અરે ભાઈ, આટલી મોંઘી સાડી, તે પણ આ સાદી સાડી? ના ના ભાઈ, છોડો, સાઈ આટલી મોંઘી સાડીનું શું કરશે? એ પછી શેઠ ત્યાંથી આગળ વધે છે। દુકાનદાર: અરે મને ખબર નથી કે આ કંજૂસ ક્યારે સમજમાં આવશે। જ્યારે તમે જોશો તે કંજૂસ છે। શેઠ પોતાના ઘરે જાય છે। સંકલ્પો: અરે તું આવી ગયો, મેં તને બટાકા લાવવા કહ્યું, આ શું છે? ખાલી હાથે આવ્યો છું, હવે હું શું બનાવીશ? શેઠ: અરે નસીબદાર માણસ, હું બટાકા લાવ્યો નથી કારણ કે તે ખૂબ મોંઘા હતા, પણ તમે બીજા શાકભાજી પણ રાંધી શકો છો। શંકર: હે ભગવાન, મને ખબર નથી કે આ માણસ કયા માણસના પ્રેમમાં પડ્યો છે। હું તમારી કંજૂસતાથી કંટાળી ગયો છું, મને કંઈ ખબર નથી। મને ઘણા દિવસોથી બટેકા ખાવાનું મન થાય છે। મારે કાલે જ બટાકાની જરૂર છે, નહીંતર હું કાલે રાંધીશ નહીં। ચાલો હું તમને કહું। બીજે દિવસે સવારે એક નોકર શેઠ પાસે આવે છે ને નોકર: શેઠજી, તમે ઘણા મહિનાથી મારો પગાર ચૂકવ્યો નથી। શેઠ: અરે મેં તમને ગયા મહિને જ તમારો પગાર આપ્યો હતો। નોકર: શેઠજી, એ ગયા મહિનાની વાત નથી, એ પગારને ઘણા મહિના વીતી ગયા છે। હકાર: અરે તમે આવું કેમ કરો છો? ગરીબ વ્યક્તિને પગાર આપો, છેવટે તેણે તેની પત્ની અને બાળકોને પણ ટેકો આપવો પડશે। તમે આટલી બધી દલીલો કેમ કરો છો? શેઠ: અરે હા હા, તે ઠીક છે, તમે ચૂપ રહો, હું હમણાં જ ક્યાંક ભાગી જાઉં છું, હું તેનો પગાર આપીશ, કાલે આવીને તેને લઈ જવાનું ઠીક છે। નોકર ઉદાસ થઈને: ઠીક છે શેઠજી, તમારી ઈચ્છા પ્રમાણે। આટલું કહીને નોકર ત્યાંથી ચાલ્યો જાય છે। બીજા દિવસે સવારે શેઠ તેની દુકાને જઈ રહ્યા હતા ત્યારે ગામના બે લોકો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા। પહેલો માણસ: અરે ભાઈ, મેં સાંભળ્યું નજીકના ગામમાં બટેકાની બોરીઓ ખૂબ સસ્તી મળે છે। બીજો માણસ: હા ભાઈ, મેં સાંભળ્યું છે, હું કાલે જ જઈશ, મને આ છેલ્લી તક ફરી મળે કે ન મળે। શેઠ: અરે સસ્તા ભાવે બટાકાની બોરીઓ? અરે હું ચોક્કસ નજીકના ગામમાં જઈશ અને શંકરને સસ્તા ભાવે ઘણા બટાકા લાવીશ। હા। થોડી જ વારમાં શેઠ બીજા ગામમાં પહોંચી જાય છે અને ખૂબ જ સસ્તા ભાવે બટાકાની બોરી ખરીદે છે। શેઠ: અરે હા, હવે હું આ બટાકાની બોરી કેવી રીતે લઈ જઈશ? શેઠ કોથળો ઉપાડવાનો પ્રયત્ન કરે છે। શેઠ: અરે તે ખૂબ જ ભારે છે, હું તેને ઉપાડી પણ શકતો નથી,
લાગે છે કે તેને લઈ જવા માટે સવારની જરૂર પડશે. એટલામાં જ તેને રસ્તામાં એક ઘોડાથી દોરેલા રથ દેખાય છે. શેઠ: અરે આ સારથીભાઈ, થોડી વાર માટે રામપુર ગામ જશો? સારથીએ કહ્યું, અરે હા શેઠજી, કેમ નહીં, અમે ચોક્કસ જઈશું. પણ આજે અમારા ઘોડાની તબિયત સારી નથી, તો કૃપા કરીને આરામથી બેસો. શેઠ: અરે હા ભાઈ, ઠીક છે. અને રથ ફરવા લાગે છે. થોડા સમય પછી રથનો ઘોડો ખૂબ જ ઝડપથી દોડવા લાગે છે. શેઠ: અરે ભાઈ, શું કરો છો? ઘોડો ધીમે ચલાવો ભાઈ. સારથી બોલ્યો, હે શેઠજી, મેં પહેલાં કહ્યું હતું કે મારા ઘોડાની તબિયત સારી નથી. હવે તે અટકતો નથી. શેઠ: હે ભગવાન, આજે લાગે છે કે તમારો આ ઘોડો મારો પ્રાણ છોડી દેશે. હે ભગવાન, આજે મારો જીવ બચાવો. હું આખા ગામને ખવડાવીશ. શેઠ આ ઘણી વાર કહે છે. થોડા સમય પછી ઘોડાનો રથ અચાનક થંભી જાય છે. શેઠ: આજે હું નાસી છૂટ્યો, નહીંતર આ ઘોડાએ મને મારી નાખ્યો હોત. હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. સારથીએ કહ્યું, હે શેઠજી, હવે તમારે આખા ગામને ભોજન કરાવવું પડશે. શેઠજી: મને ભૂલશો નહીં. હું હમણાં જ જઈશ અને આખા ગામને કહીશ કે કરોડમલ શેઠ આખા ગામ માટે મેજબાની યોજવાના છે. હા, એમ કહીને સારથી ત્યાંથી નીકળી જાય છે. શેઠ: અરે મેં શું કહ્યું? મેં આવી ભૂલ કેવી રીતે કરી? હવે આ સારથી જઈને બધા ગામવાસીઓને કહેશે કે હું પાર્ટી કરવાનો છું અને બધા ગામ લોકો મારા ઘરે આવશે. પછી મારે બધા ગ્રામજનોને ખવડાવવું પડશે. અને જો હું બધા ગ્રામજનોને ન ખવડાવીશ તો મારી બદનામી થશે. હે હે હે, મને શું થયું છે? બસ આટલું વિચારીને શેઠ ખૂબ દુઃખી થઈ જાય છે. શેઠ પોતાના ઘરે જાય છે. મંજરી: અરે તું અહીં ક્યાં ગયો હતો? ઘણા સમય પછી પાછો આવ્યો. શેઠ: અરે હું તમારા માટે બટાકાની બોરી લેવા ગયો હતો, પણ એક નવી સમસ્યા ઊભી થઈ. શંકર: શું થયું સાહેબ? કેવી મુસીબત આવી છે? આમ કેમ વાત કરો છો? શેઠ તેની પત્નીને બધું કહે છે. હકાર: અરે આ તો આટલી સારી વાત હતી. આખરે તમારો જીવ બચી ગયો. તો પોતે જ કહ્યું હતું કે તું બધા ગામવાસીઓને ખવડાવીશ. અને તે વધુ સારું છે કે બધા ગામના લોકો તહેવાર માટે અમારા ઘરે આવશે. તે આપણને કેટલા આશીર્વાદ આપશે. શેઠ: અરે તું ચૂપ રહે લકી. શું તને ખબર નથી કે ગામડાના લોકો માટે ખાવાનો ખર્ચ ઘણો મોંઘો હશે? મારા આટલા પૈસા તહેવાર પર ખર્ચવામાં આવશે, પણ હવે મારે ગામ લોકોને મેજબાની આપવી પડશે. હવે હું શું કરીશ? શેઠ ઘણું વિચારે છે. પછી તેને એક વિચાર આવે છે. શેઠ એક હલવાઈને પોતાના ઘરે બોલાવે છે. હલવાઈ: શેઠજી, તમે મને ફોન કર્યો હતો, મને કહો તમારે શું બનાવવું છે? શેઠ: મારે એવા લાડુ બનાવવા છે કે કોઈ ચાવી ન શકે. તમે દરેક લાડુ મોટા અને નક્કર બનાવો. હલવાઈ: હે શેઠજી, તમે શું કહો છો? આવા લાડુઓનો શું ફાયદો થશે, જે કોઈ ખાતું નથી? શેઠ: હું તમને કહું એટલું જ કરો. કૃપા કરીને કાલે સવારે બધા લાડુ ઘરે પહોંચાડી દો. હલવાઈ: ઠીક છે શેઠજી, તમારી ઈચ્છા પ્રમાણે. શેઠની પત્ની આ બધી વાતો છુપી રીતે સાંભળી રહી છે. બીજા દિવસે સવારે બધા ગામના લોકો શેઠના ઘરે આવે છે. બધા સાથે બેઠા છે. તેમાંથી એક ગ્રામીણ છે. માણસ: અરે ભાઈ, આજનો દિવસ આનંદમાં જવાનો છે. કોણે વિચાર્યું હશે કે આપણે ક્યારેય કંજૂસના ઘરે જમવાનું મળશે? ભાઈ: ભાઈ વાહ, હું મારા મનની ઈચ્છા પ્રમાણે જ ખાઈશ. ભાઈ: હા. બીજો માણસ: તમારી વાત સાચી છે. આજે લાગે છે કે શેઠજીએ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હશે. મારા મોંમાં પાણી આવી જાય છે. ભાઈ: હા. આ પછી બધા ગામ લોકો હસવા લાગે છે. એટલામાં શેઠ કરોમિલ ત્યાં આવે છે. માણસ: હે શેઠજી, આજે આપણે આપણા દિલની વાત ખાઈશું. હા.
શેઠ: હા હા, કેમ નહીં ભાઈઓ, થોડી વારમાં તમારા માટે ખાવાનું આવશે. ત્યારે જ શેઠનો એક નોકર એક પછી એક ગામ લોકોની સામે પાંદડામાંથી બનેલી જમવાની પ્લેટ મૂકે છે. લાંબા સમયની રાહ જોયા બાદ માણસ: અરે ભાઈ, ખાવાનું ક્યારે આવશે કોને ખબર. બીજો માણસ: હા ભાઈ, તમે આટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો, હવે તમારા પેટમાં ઉંદરો પણ કૂદવા લાગ્યા છે. હવે મારામાં ધીરજ નથી ભાઈ. ત્યારે શેઠની પત્ની થાળીમાં ઘણા બધા લાડુ લાવે છે અને દરેકની થાળીમાં એક એક લાડુ મૂકે છે. માણસ: હે શેઠજી, બસ એક લાડુ? હવે તેનાથી આપણને શું ફાયદો થશે? આ એક લાડુ આપણી ભૂખ નહીં સંતોષે. શેઠ: અરે ભાઈઓ, એવું નથી. મેં તમારા બધા ગામવાસીઓ માટે ઘણી બધી વાનગીઓ બનાવી છે, પણ મારે તમારી સાથે એક રમત રમવી છે. માણસ: ગેમ? શેઠજી, કેવી રમત? શેઠ: તમારામાંથી જે પણ તેની સામેની થાળીમાં રાખેલા લાડુ ખાશે તેને પહેલાં ભરેલી થાળી આપવામાં આવશે અને તેને સોનાનો સિક્કો પણ આપવામાં આવશે. આ સાંભળીને બધા ગામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બધા ગામ લોકો તેમની સામે રાખેલા લાડુ ઉપાડે છે અને ખાવાનું શરૂ કરે છે. થોડી જ વારમાં ગામ લોકો તેમના લાડુ પૂરા કરે છે. જે જોઈને શેઠ આશ્ચર્યચકિત થઈ જાય છે. શેઠ: અરે, આ કેવી રીતે થયું? બધાએ આ લાડુ ખાધા. હે ભગવાન, હવે આપણે તેમના માટે વાનગીઓથી ભરેલી થાળી મંગાવીશું. માણસ: અહીં શેઠજી, મેં તમારા લાડુ ખાધા છે. હવે જલ્દીથી વાનગી ભરેલી થાળી મંગાવી દો. હા, મને બહુ ભૂખ લાગી છે. શેઠ: હા હા, ઠીક છે, હું ઓર્ડર કરીશ. પછી ગ્રામજનોને વાનગીઓથી ભરેલી થાળી આપવામાં આવે છે, જેને ગ્રામજનો ખૂબ ઉત્સાહથી ખાવાનું શરૂ કરે છે. ગામમાં દરેક વ્યક્તિ પોતાનું ભોજન પૂરું કરે છે. ગામ લોકો: અરે વાહ, આજે શેઠજી, તમે અમને ખુશ કર્યા છે. બધા ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતા. હવે કૃપા કરીને અમને દરેકને એક સોનાનો સિક્કો આપો. બીજો માણસ: હા હા શેઠજી, મને પણ સોનાનો સિક્કો આપો. શેઠ: હા હા, ઠીક છે, હું આપીશ. હું સોનાનો સિક્કો આપીશ. પછી શેઠ પોતાના બંડલમાંથી એક સોનાનો સિક્કો બધા ગામવાસીઓને આપે છે. ત્યારબાદ બધા ગામ લોકો ત્યાંથી ખૂબ ખુશ થઈ જાય છે. શેઠ: ઓહ માય, શું થયું? મેં મારા ઘણા સોનાના સિક્કા ગુમાવ્યા. ઓહ માય, પણ આ કેવી રીતે થયું? મેં એ હલવાઈને માત્ર નક્કર લાડુ બનાવ્યા હતા. તે પણ ગામ લોકો કેવી રીતે ગળી ગયા તે ખબર નથી. શંકર: અરે ચૂપ રહો. જ્યારે તમે હલવાઈને નક્કર અને ચાવ્યા વગરના લાડુ બનાવવાનું કહેતા હતા ત્યારે મેં બધું સાંભળ્યું હતું. આ પછી મેં જાતે બધા ગામવાસીઓ માટે લાડુ બનાવ્યા અને તમે મારા માટે મંગાવેલા લાડુ સાથે બદલ્યા. તમે શું કરવા જઈ રહ્યા હતા? શું કોઈ ઘરના મહેમાનો સાથે આવું કરે છે? મહેમાનો ભગવાનનું સ્વરૂપ છે, પરંતુ તમે તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવાના હતા. આટલી આશા સાથે બધા ગામ લોકો તમારા ઘરે ભોજન લેવા આવ્યા હતા. હું તમારી પત્ની છું અને તમે કોઈ ભૂલ ન થવા દેવી એ મારી ફરજ છે. એટલા માટે મેં તે લાડુ બદલ્યા. પત્નીના આવા શબ્દો સાંભળીને શેઠને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે. શેઠ: તારી વાત સાચી છે. નસીબદાર તે મારી આંખો ખોલી. મારી કંજૂસતાને લીધે મારા ઘરે જમવા આવેલા મહેમાનો આજે હું કેટલું ખોટું કરવા જઈ રહ્યો હતો, પણ તમે તમારી બુદ્ધિથી આવું ન થવા દીધું. ખૂબ ખૂબ આભાર માય લવલી વાઈફ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.